મિત્રો હવે જમવાનું બનાવીએ છીએ. શાક કાપ્યું છે કંટોળા બટાકા. કંટોળા સુધી લાવ્યો આપણે વાડેથી, અને બટાકા અને આ ભીંડા લોઢું ચેકી દઈશું અને કંટોળા અમે વઘારી દઈએ. ભીંડા પછી છેલ્લી વખત રોટલા બનાવવા કે રોટલી બનાવવા કરી રોટલા બનાવવાના છે. આજે મકાઈના રોટલા બનાવી દઈએ. રોટલી નહીં બનાવતો આજે. ડોંગર રોપ્યો હતો, ડોંગર રોપી પાડી, ચારા કાપી લાવ્યો, બધું કામ કરી નાખ્યું આજે. અને થોડુંક રોપવાનું બાકી હતું એટલે રોપીને પછી પાછો ચાર કાપતો આવ્યો. ચાર કાપીને પછી શાકભાજી ગોતતો આવ્યો. તો કંટોળા મળ્યો અને ચોરીઓ મળ્યો નહીં. ચોરીઓ મળશે એમ પણ તે કશું ચોરીઓ મળ્યો નહીં ખાલી. અને ભીંડા થોડાક મળ્યા તો ભીંડા થઈ ગયા અમારે. ધણી અંદર લોણી ચેકી દઈશું, લોણી ચેકી દઈશું અને આને વઘારી દઈએ. હવે અમે નવરાઈ ગયો છે. હવે આ ખેતરનું કોમ છે એટલે કાલે એમ કરીએ છીએ ફુલેવર રોપવાનું નક્કી કરીએ છીએ અમે. એટલે કાલે દરું લેવા જવા કરીએ છીએ. કાલે સવારે વહેલો કાલે દૂર આપણે ઘેર છે એટલે વાંધો નહીં. દૂર ટ્યુશન જશે એટલે 9:30 વાગે જવાનું છે ટ્યુશન. ટ્યુશનથી પછી નહીં આવશે ને દૂરો ઘેર રહેશે. અમે દરું ગોતવા જવા કરીએ છીએ. દરું ગોતવા એટલે મળે છે પણ પાદરા જવું પડશે કે પાદરા જવા કરીએ છીએ. કાલે વહેલો નીકળી જશું અહીંથી એટલે 10 વાગે પહોંચીશું, 9-10 વાગે થઈ. અને પછી લીલામાં એવું ટાઈમ હશે ત્યાં રોપવા બસશું. એક તો કડિયા કોમ ચાલે છે, ત્યાં આગળનું પેલું કઠેરો ચલાવે છે તે લગભગ હવે કાલે પતી જશે. કાલે આગળ પતી જાય પછી અંદરનું પ્લાસ્ટર ચાલુ કરવા કરીએ છીએ પાછા. એવું છે. કડીઓ શું કહે છે એની પર આધાર. ઉપરનું ચણવા કહેતા ઉપરનું ચણવાનું, વહરાત રહી તો ઉપરનું ચણવાનું, અને વરસાદ ચાલુ થયા હતા પછી મહી પ્લાસ્ટર કરશું એમ કહેતો. અને જોઈએ હા શું કહે છે. હવે સવારે વરસાદનું રાગો જોગું જોઈને એમ છે. હવે રોંધીને ખાઈ લઈએ. ચાલો મિત્રો, જમવા ચાલો. ભીંડોની શાક ને રોટલો બનાવ્યો છે આજે મકાઈનો, અને કંટોળા બટાકાની શાક બનાવી છે અને રોટલા બનાવ્યા છે. હવે સવારે અમે નક્કી કરી દીધું ફુલેવર રોપવાનું. અમે આખું ખેતર ફુલેવર રોપવાનું છે એટલે સવારે વહેલો ઉઠીને જવા કરીએ છીએ. 5 વાગ્યાનો ઉઠશું એટલે એવા 7 વાગે નીકળશું તો ફુલેવર રોપી દઈએ. કારણ કે હાવ કપાસ થાય નહીં, વહરાત રહેતો નહીં એટલે કપાસ થાય નહીં. હવે કપાસનો ટાઈમ જતો રહ્યો. પેલા ખેતરમાં આપણે સારું વહેલેથી કપાસ મેળવી દેલા એટલે ટાઈમે થઈ ગયા. ત્યારે એવો ખેતર હવે એવું રહેતું પડી રહેતું બધાને એવું છે. આ તો કોઈકને જે પિયતવાળા હતા એ પોતે જે ઉગાડી દેલા કપાસ એમને સારું છે. બાકી બીજા કોઈને કપાસ જ નહીં મિલાયા. બધા ખેતરો ખાલી છે એ આપણે સારું મિલાવી દેલા અને આ ખેતર રીજેલું. એટલે હવે આની મેં કપાસ મેળવા જશું તો લેટ જશે. અને એમ કપાસ દર વર્ષ એવું થાય છે. અસલ કપાસ નીકળે જોરદાર જ થાય. પછી છેલ્લી વખતનો વરસાદ આવે વાવાઝોડું એમ તમે બધો કપાસ બગાડી નાખે. પછી તે કોળું એવું ફાટે, એનો ભાવ નહીં આવતો એટલે ખોટ જ જાય. દર વર્ષ કપાસને ખોટ જાય છે. એટલે આ સાલ અમે શાકભાજી જ કરવા કરીએ. હવે નક્કી કરી લીધું કપાસ થોડોક કરી રાખવાનું કે આપણને અફસોસ નહીં થાય કે આને કપાસ હાલો થયો, અફસોસ નહીં થાય. એટલે થોડોક કપાસ કરી રાખવાનું. જો શાકભાજી જ કરવી છે હવે તો પહેલો અમે શાકભાજી જ કરી દેલો. આ 2-3 વર્ષથી કપાસ કરી દીધા. પહેલો અમે શાકભાજી જ કરી દેલો બધું. પણ હવે નક્કી કરી લીધું હવે શાકભાજી જ કરવાની. એટલે આને મેં ફુલેવર રોપી દઈએ. અને પેલા એ જે કપાસ છે મોટા મોટા એને હું જોઈએ છે હજુ મહિનો પછી હાવ કપાસને બરાબર ફાલ લાગી ગયો, જીંડવા લાગી ગયો અને વેલાવાળું શાકભાજી રોપી દેવું છે. એટલે એની પર જ ચડીને લાગે એમ કરવા કરીએ છે. કપાસ ઉખેડવાના જ નહીં, પછી ચોમાસું બે તે વખત ઉખેડવાના. પણ એની પર ચડીને લાગે એવું કારેલીઓ છે, ગલકા, દૂધી, ગમે તે વેલાવાળું શાકભાજી રોપી દેવા કરું છું. અને આની મેં ફુલેવર કાઢીને પછી ગોવારિયા કરશું. ગોવારિયા ભીંડા ફુલેવર કાઢી. ફુલેવર ખારી 2.5 મહિનાની ખેતી, 2.5 મહિનામાં નીકળી જાય. ત્યારે દિવાળીની આજુબાજુ નીકળી જાય. અમને રોપી દો. સાવન, ભાદરવો, આસો
દિવાળી પહેલું નીકળી જાય એટલે રોપવા કરીએ છીએ. અઢી મહિના અમે ફુલેવર નીકળી જાય એટલે પછી પાછું આપણે કંઈ રોપવું કરવું હોય તો થઈ જાય છે. તો ચાલો મિત્રો, હવે અમે જમી લઈએ. સવારે વહેલા ઉઠવાનું છે. આજે અમે 3:30 વાગે ઉઠેલો, એટલે જણ જવાનું હતું મારે મંદિરે, એટલે અને આજે હવે વહેલા ઉઠવા કરીએ છીએ. એટલે અમને આવે તો જોવાનું છે તારું અમે આજે રોંધી દીધું, વહેલો ખાઈ લઈએ પછી સુઈ જઈએ વહેલા, એટલે સવારે વહેલા ઉઠવાનું છે એમ કરીને. તો ચાલો મિત્રો, અને જમવું હોય તો ચાલો રોટલું શાક ખાવા. મિત્રો ગુડ મોર્નિંગ. સવાર મેં આ ભજીયા બનાવીએ છીએ. આજે અમે બટાકાવાળો ભજીયા બનાવીએ નાસ્તા માટે. જો ભજીયા બનાવીએ છીએ. વરસાદ ચાલુ છે, ઘરમાંથી નીકળાય એવું પોઝિશન જ નહીં. ચાલુ રાતનો ચાલુ થઈ ગયો છે. રાતે લગભગ 1:30-2 વાગ્યાથી ચાલુ છે. એટલે આજે લગભગ આગાહી છે એવું છે, પેપરમાં આવ્યું 2 દાડા 27, 28, 29 વરસાદ વધારે છે, ભારે વરસાદ છે એમ. એટલે નીકળાય એવું છે નહીં. અને ખેતરોમાં કોમ નહીં થાય, નહીં ચાર લેવા જવાય, કશું નહીં. અને રવિવાર છે આજે, એટલે ધુલામને હું ઘેર. એટલે મેં કહું તું ભજીયા બનાવું. બેસન પડી રહેલું દિહાવા મેં લાવેલો બેસન, તે હતું. મેં કહું તું ભજીયા બનાવ. એટલે બટાકાવાળો ભજીયા બનાવીએ છીએ. અને ખીચડી શાકો બનાવ્યું. ઉઠો મોડો ઉઠો આજે, બહુ એ નહીં, શાંતિથી ઉઠો. અમે આ વરસાદમાં આજે કશું કામ થવાનું નહીં. પછી દૂધ કાઢીને દૂધ ભરી આવવાનું, પછી ખીચડી શાક બનાવ્યું અને ભજીયા બનાવીએ છીએ. આજે કંઈક કામ થાય, કદાચ વળી વરસાદ રહી તો 4 લેવા એવું જવાશે. 4 એલું કાપી લાવશું શેડેથી, પેલે આપણે ડોંગરવાળા શેડેથી. ડોંગર હું કાલે રોપી દીધી, આજે ખાતર નાખવાનું નક્કી કરેલું. ખાતર નાખી દઈએ અને અમે દરું લેવા જવા કહેલો ફુલેવરનું દરું લઈ આવીએ એમ. પણ આ તો શેઠે જવાનું ને, વરસાદ ચાલુ થઈ ગયો કે નહીં જવું નહીં તો પાછી ત્યાં જવાય નહીં. અને વરસાદ બરાબર ચાલુ થઈ જાય પછી આવવાનું પલરીને રોપાય નહીં લાવીએ તે હો. એ હવે દરું રોપાવાનું આ અમે સારું, પણ આ વધારે વરસાદ હોય ત્યાં નહીં રોપાય, ઓછો હોય તો ચાલે. આ અમે રોપી દેવાય ચાલુ વરસાદને, પછી નહીં જ જાઓ ચાલો રહેવા દો હવે એમ કરીને. તો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી કંઈ કોમ છે નહીં. પછી નવા ઘર બાજુ જવા કરીએ છીએ. પછી આજે કર્યો હો કે ચલો કશું કોમ થાય એવું નહીં કે, કારણ કે બહારનું કામ કરવાનું છે અને અંદર બધું સામાન ભરેલું છે તે બહાર કાઢવાની ઈચ્છા છે. ઓટલા પર બધું સામાન કાઢી નાખીએ બહાર, અને પછી અંદરનો ઓટલો એને ખાલી કરી આલે પેલો ઓયડો અંદરવાળો, એટલે એ પ્લાસ્ટર માર્યા કરે એમ કરીએ છીએ. એ ફાયર નાખી દઈએ નાસ્તો બાસ્તો કરી, એટલે 2 ઓયડા ખાલી કરી આલીએ. બધું જે ઓયડામાં સામાન ભર્યું છે એ ઓટલે કાઢી નાખીએ. ઓટલાનું પ્લાસ્ટર થઈ ગયું છે, એટલે પછી પ્લાસ્ટર માર્યા કરશે જી ફાય. તો ચાલો મિત્રો, હવે નાસ્તો કરી લઈએ. અમે જ્યાં બની ગયા છે, જો આ મસ્ત બટાકાવાળા બનાવ્યા બસાય. જો હા, સુગંધ મસ્ત આવે છે. એક બાજુ થોડો વરસાદ પડે છે, એક બાજુ ભજીયા તરાઈ છે, સુગંધ મસ્ત આવે છે બહાર. આ તો ખરીદ આવે છે તો આવે છે સુગંધ. જો બસ આ થોડાક જ બનાવો, આપણે નહીં વધારે બનાવો. ભાત શાકો છે. અને એક તો શાકભાજી કશું લાગતી નહીં, આ વહરાત પડપડ કરે છે એટલે ચાલુ એમે શાકભાજી નહીં લાગતી અમારે, એટલે બટાકા જ ખાવા પડે છે. અમને હું બટાકાવાળી શાક બનાવી. બટાકા ડુંગળી કંટોલો કાલે થોડોક મળેલો આલો, તે કંટોલોનું શાક બનાવેલું બટાકાને એમ દાળ ને એમ જ. નહીં તો અત્યારે અમારે બધું જાતનું ચાલુ થઈ જાય આ ટાઈમે શ્રાવણ મહિનામાં. હવે ચોરીઓ લાગે, ભીંડા ચાલુ થઈ જાય, પછી ગલકો અમે કાનનો રોપી દીધેલો ઉનાળાનો, તે વેલા હોય તે કંઈ થઈ ગયા ખબર નહીં પડી. એવું શાકભાજી ચાલુ થઈ જાય, દૂધિયો બધું ચાલુ થઈ જાય આ ટાઈમે. વાલે રોયલી તરીક મોડી લાગે, પણ આ વરસાદને લીધે આ બધું એ થયું. કેટલા મહિનાથી, આ 2 મહિનાથી આવે છે તારનો વરસાદ બંધન નહીં થાય. વચ્ચે થોડોક ટાઈમ બંધ રહેલો, થોડોક ટાઈમ એટલે કેવો ચાલુ થતો, પણ થોડોક વરાપ આવેલો 3-4 દાડા. તો ચાલો મિત્રો, હવે અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવો હોય તો ચાલો મિત્રો. જો ભજીયા બટાકાના બનાવ્યા, મરચો છે ગયો મને ખીચડી અને આ બટાકાનું શાક. મસ્ત વાતાવરણ છે,
ઠંડુ ઠંડુ વાતાવરણ છે, એક બાજુ ઝરમર વરસાદ પડે છે, મસ્ત લાગે છે. તો ચાલો મિત્રો નાસ્તો કરવા ચાલો. અમે નાસ્તો કરી લઈએ ને વરસાદ હવે જરીક બંધ રહ્યો છે. વાદળ તો છે જ પણ થોડોક અમને બ્રેક મારી છે એટલે પોણી બોણી ભરવાનું હોય તે ભરી લઈએ. ત્યાં 4 લેવા જવાનું તો 4 લઈ આવીએ. વાદળ તો એવું જ છે. તો ચાલો મિત્રો, અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મિત્રો 4 કાપીએ છે. જો આ શેડેથી 4 કાપી લીધી. એમાં અમે હવે શાકભાજી રોપવાનું છે એટલે આ શેડો સાફ કરી નાખવો પડશે નહીં તો આ બધી 4 પછી બગડી જાય. દેખાવાળા પગલીની ઉપર ચડીએ ને એટલે પછી 4 બધી દેખાવી થઈ જાય ને એ બધું એ થઈ જાય. એટલે આખો શેડો સાફ કરી નાખવાનો છે. પેલી બાજુ વાર નાખી છે, આવા વચ્ચે થોડીક છે અને આ અમને વાર નાખશું. પછી પેલા શેડા પર નહીં, આ બાજુ આલુ જ છે. હવે જો આ દૂધી રોપેલી છે. આ દૂધી છે. ગઈ સાલ હોય ના સોરી ખરા કોરી છે, કોરો ગઈ સાલ હોય લાગતેલો મોટો કોરો લાગતેલો. એટલે આ એક કોરી છે, એક પેલે છે, બીજી કે ફરી બીજી આ ભર્યા. આ ખાસી બધી કોરીઓ રોપેલી હશે. અને આ ભીંડો છે. આ ગઈ સાલ અહીંયા ભીંડા હોય જબર લાગતેલા પણ આ સાલ અમે અહીંયા રોપ્યા નહીં, ખાલી કોરીઓ રોપી હશે. ગઈ સાલ અહીંયા આખા શેડે કોરીઓ ઉત્યો, કોરો લાગતેલો ખાસો બધો. ગઈ સાલ લાગ્યો અમારે. આ સાલ રોપવા પણ તે વરસાદ પડ કર્યો તો આ અમને પછી રોપેલો તે ઉગ્યો છે. થશે એ તો શિયાળામાં લાગે કોરો, એટલે દિવાળી પછી લાગે, અમને નહીં લાગે એટલે લાગશે એ તો. હવે 4 કાપી દે. 4 કાપીને પછી શાકભાજી હોદવા કરીએ છીએ. કંટોલા હોદવાનો આજે વારો છે. લગભગ 4 દાડા થયા, 3 દાડા જેવા થયા, 3-4 દાડા થયા. એટલે આજે હા કંટોલાની વેની આવી જશે અમારે. એટલે કંટોળો મેળ લઈએ, એમ તેમ કરીને શાક બનાવીએ. ચોરીઓ કંઈક લાગી રહ્યો છે. કંટોળો, ચોરીઓ, ભીંડા બધું ભેગું કરી દઈશું, મિક્સ સબ્જી. પણ આ 4 કાપીને પછી વેનવા જઈએ. કંટોળો શોધીએ છીએ મિત્રો. જો આવી રહ્યો. હા, લાકડું લઈને આવવું પડે આને શોધવા માટે. લાકડું હોય તો એમ ઊંચું કરીને શું થાય. આયરું બીજું આયરું. આ રીતે મોટું બધું લાગ્યું છે. આ લીમડા પર ચડી ગયો છે વેલો. આ પણ આ બીજો હો વેલો છે, કંટોળીનો વેલો અને બીજા બધા જંગલી વેલા બધા ભેગા થઈ ગયા છે એટલે અઘરું વધારે થઈ ગયું છે.